અમદાવાદ એરપોર્ટ બાદ હવે સુરત એરપોર્ટ પરથી પણ હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. બેંકોકથી આવેલા એક મુસાફર પાસેથી ડીઆરઆઈની ટીમે 1.68 કિલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ સજાગતા અને સઘન ચકાસણીના કારણે છેલ્લા કેટલાક સમયમાં અંદાજે 300 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હતો. એજન્સીઓની ઘોષના પગલે હવે પેડલરોએ એરપોર્ટ બદલ્યું હોય તેવું લાગી રહ્યું છે. આજે સુરત એરપોર્ટ પર બેંકોકથી આવતા મુસાફરને ઝડપી લઈને તેની પાસેથી ડીઆરઆઈની ટીમે 1.68 કિલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કર્યો કબજે. ડીઆરઆઈની ટીમને બાતમી મળી હતી કે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX263 માં આવેલા એક મુસાફરની પાસે હાઇબ્રિડ ગાંજો છે. તેને અટકાવીને ડીઆરઆઈની ટીમે તપાસ કરતા પ્રવાસી પાસેથી 24 વેક્યુમ પેક્ડ પારદર્શક પોલિથીન પેકેટ્સ મળ્યા હતા. આ તમામ પેકેટ્સમાં લીલા રંગનો પદાર્થ મળ્યો હતો, જેનું કુલ વજન 1.68 કિલોગ્રામ હતું. FLSની ટીમ પાસે પદાર્થની ચકાસણી કરતા તે કેનાબિસ હોવાની સાબિતી મળી હતી. પ્રતિબંધિત ગાંજો લઈને આવનાર મુસાફરની વધુ પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન મુસાફરે સ્વીકાર્યું હતું કે ગુજરાતના ચોક્કસ ડ્રગ સપ્લાયરો માટે બેંકોકથી ગાંજો લાવતો હતો. જોકે તેણે કેટલી વખત ગાંજાની હેરાફેરી કરી છે તેની તપાસ ચાલી રહી છે. વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.